નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું છૂટક વેપારી વિશે. તો છૂટક વેપારીમાં આપણે જોયું હતું છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની સેવા અને તેની મર્યાદા વિશે જોયું હતું ગઈકાલના લેક્ચરમાં. આજે આપણે જોવાના છીએ છૂટક વેપારીના પ્રકારો કેટલા છે, કેટલા પ્રકારો પડે છે તે આજના લેક્ચરમાં જોવાનું છે. આ છે છૂટક વેપારીનો આખો ચાર્ટ છે. છૂટક વેપારી અંદર ત્રણ પ્રકાર પડે છે મુખ્ય: ફરતી દુકાન, સ્થાયી દુકાન અને અન્ય પદ્ધતિઓ. તો છૂટક વેપાર કઈ રીતે થાય? તો કે એક ફરતી દુકાન હોય છૂટક વેપારી, સ્થાયી દુકાન લઈને બેઠા હોય જે વેપારી છે, અને અન્ય પદ્ધતિ છે. અન્ય પદ્ધતિ દ્વારા પણ છૂટક વેપાર થઈ શકે છે. તો ફરતી દુકાન છે, ફરતી દુકાનની અંદર મુખ્ય તેના ચાર પ્રકાર પડે છે. ફેરિયા વેપારી છે, એટલે જે લોકો ફેરિયા વાળા હોય, જે ફિક્સ જગ્યા ન હોય કોઈની, એને કહેવાય ફરતી દુકાન વાળા વેપારી. એ છૂટક પ્રમાણમાં વેચાણ કરતા હોય. એમાં છે ફેરિયા વેપારી, કામ ચલાવ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી અને છે શેરી વિક્રેતા. અને ડિટેલમાં આપણે આગળ ચર્ચા કરશું, આપણે ડિટેલની અંદર આપણે બધા જોશું. પછી તે સ્થાયી દુકાન છે. સ્થાયી દુકાનોમાં એના બે પ્રકાર પડે છે. સ્થાયી દુકાનોમાં પણ તેના બે પ્રકાર ક્યાં છે? તો મોટા પાયા પરના છૂટક વેપારી અને નાના પાયા પરના છૂટક વેપારી. જો પેલા છે ફરતી દુકાન, પછી તે સ્થાયી દુકાન. સ્થાયી દુકાન છે એના બે પ્રકાર ક્યાં છે? તો કે મોટા પાયા ઉપર છે છૂટક વેપાર કરતા હોય, અને બીજું છે નાના પાયા ઉપર છૂટક વેપાર કરતા હોય. તો આ છે સ્થાયી દુકાનના છૂટક વેપારીના પ્રકારો. પછી છે અન્ય પદ્ધતિ. તો અન્ય પદ્ધતિ છે એમાં સ્વસંચાલિત સ્વસંચાલિત વેચાણના યંત્રો દ્વારા સ્વસંચાલિત વેચાણના યંત્રો દ્વારા. પછી ટેલિમાર્કેટિંગ. ટેલિમાર્કેટિંગ દ્વારા એટલે ઇન્ટરનેટનું માધ્યમ, બિઝનેસ દ્વારા. પછી છે ઇન્ટરનેટ માર્કેટિંગ, એટલે ઇન્ટરનેટ દ્વારા જે આપણે કરીએ, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આ બધા છે એ ઇન્ટરનેટ માર્કેટિંગ છે. તો એ અન્ય પદ્ધતિની અંદર આવશે. સ્વસંચાલિત વેચાણ યંત્ર, પછી છે ટેલિમાર્કેટિંગ અને પછી છે ઇન્ટરનેટ માર્કેટિંગ. પછી છે સ્થાયી દુકાનની અંદર મોટા પાયા પર છૂટક વેપાર. જે મોટા પાયા ઉપર છૂટક વેપાર કરે છે, વિશાળ સ્વરૂપ હોય છે ધંધાનું, અને વેપાર છે એ કેમાં કરે છે? તો છૂટકમાં. તો એની અંદર છે મુખ્ય 6 પ્રકાર છે. ખાતાવાળી દુકાન, પછી છે સંકળાયેલી દુકાન, ટપાલ વ્યવહારી દુકાન, પછી છે ફ્રેન્ચાઇઝી એટલે કહેવાય એજન્સી, પછી છે સુપરમાર્કેટિંગ, પછી છે શોપિંગ મોલ. તો મોટા પાયા ઉપર આ 6 પ્રકાર છે: ખાતાવાળી દુકાન, સંકળાયેલી દુકાનો, ટપાલ વ્યવહારી દુકાનો, ફ્રેન્ચાઇઝી, સુપરમાર્કેટ અને શોપિંગ મોલ. પછી છે સ્થાયી જે દુકાનો છે, એમાં નાના પાયા પરના ઉદ્યોગો છે, એ આપણે જોવાના. એનો બીજો પ્રકાર છે. તો હવે આની આપણે ડિટેલમાં ચર્ચા કરશું આખા ચાર્ટની. પહેલા છે ફરતી દુકાનો. ફરતી દુકાનની અંદર બધા આવશે ફેરિયાઓ, એટલે કે ફેરિયાઓ, પછી કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી. નિશ્ચિત દિવસના વેપારી કે કોઈ નિશ્ચિત દિવસ કરેલો હોય એવા વેપારી, કોઈ નિશ્ચિત બજાર ભરાતી, કોઈ ગુજરી ભરાતી હોય એવા નિશ્ચિત દિવસના. ધારો કે કોઈ રવિવારે બજાર ભરાતી તો રવિવારી કહેવામાં આવે, કે નિશ્ચિત દિવસના વેપારી કહેવામાં આવે. પછી છે શેરી વિક્રેતા. તો આ બધા આપણે ડિટેલમાં હવે ફરતી દુકાનની અંદર આપણે જોશું. તો ફરતી દુકાનનો માં ફેરિયાઓ. તો ફેરિયાઓ માલ લઈ ગ્રાહકને જુદા જુદા સ્થળે, જેમ ઘરે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા જાહેર સ્થળોમાં માલ વેચતા હોય છે. તો આપને ખબર, ફેરિયા લોકો છે કઈ જગ્યાએ હોય છે? તો ઘર પર આવીને માલ વેચે છે ફેરિયા લોકો. પછી ભીડભાડવાળી જગ્યા હોય, બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, આવી બધી જાહેર જગ્યા પણ માલ વેચતા હોય છે ફેરિયાવાળા. સામાન્ય રીતે વર્તમાનપત્ર, શાકભાજી, ફળ તેમજ ઘર વપરાશી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. તો આવા લોકો છે આપણે ઘરે જે શેરીમાં
શાક વેચવા આવતા એ પણ એ ફેરિયા જ કહેવાય. આ બધી છે એ ફેરિયા વેપારી છે. ફેરિયા ફરતી દુકાનો કહેવામાં આવે છે, જે એક જગ્યાએ સ્થિર હોય નહીં, એ બધા ફરતા હોય છે એટલે કહેવાય ફેરિયા વેપારી. આવા ફેરિયાઓ દુકાનો કરતા માલ સસ્તી કિંમતે આપે છે. દુકાનો કરતા માલ સસ્તી કિંમત આપે. દુકાને શું કામ વધારે માલ, તેની પર બધી કોસ્ટ લાગુ પડે છે એટલે દુકાનમાં છે એ ભાવ વધી જાય છે, જ્યારે ફેરિયા લોકો પાસે એવી કોસ્ટ કાંઈ હોતી નથી, એવી કોસ્ટ એવી કાંઈ ચડતી નથી, લાઇટ બિલ કાંઈ આવતું નથી ફેરિયાનું. એટલે એમાં કોસ્ટ છે એ કમ્પેર ટુ દુકાન લઈને જે બેઠા હોય એના કમ્પેરમાં ફેરિયાવાળાની કોસ્ટ છે એ કેવી હોય છે, ઓછી હોય. ત્યાં સસ્તી વસ્તુ મળી જાય છે. જે દુકાનવાળા વેપારી જે હોય છે એને અન્ય ખર્ચાઓનો સામનો કરવો પડતો હોય છે. દુકાનનું ભાડું છે, વીજળી છે, કે લાઇટ બિલ છે, પછી સ્ટાફનું જે મેન્ટેનન્સ હોય છે, પછી સ્ટાફને સાચવવાના પગાર હોય છે, આ બધી વસ્તુઓ ઇન્ક્લુડ થઈને એમાં સમાવેશ થઈને એની કોસ્ટ આવે. જ્યારે ફેરિયા લોકોને આવી કોઈ કોસ્ટનો સામનો કરવો પડતો નથી. એટલે દુકાનવાળા કરતાં છે ફેરિયાવાળા વસ્તુ કેવી મળે છે, સસ્તી મળે છે, કારણ કે તેમને પડતર અને અન્ય ખર્ચાઓ ઓછા હોય છે. અહીંયા પડતર અને અન્ય ખર્ચાઓ છે એ ઓછા હોય છે. એટલે ફેરિયાઓના વેપારી છે એની પાસે માલ છે કે વસ્તુ છે કે સેવા છે એ સસ્તા ભાવમાં મળે છે. પછી છે કામચલાઉ વેપારી. તો ચોક્કસ પ્રસંગો, તહેવારો કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુનું વેચાણ કરે છે, તેમને કામચલાઉ વેપારી કહે છે. એટલે સીઝન વાઇઝ ધંધો કહીએ આપણે. ધારો કે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણની અંદર પતંગનો વેપાર છે એ કામચલાઉ બિઝનેસ કહેવામાં આવે, કામચલાઉ વેપાર કહેવામાં આવે છે. જેવા કે મેળામાં માલ વેચતા વેપારીઓ, છે એ પણ કામચલાઉ હોય છે. પછી ઉત્તરાયણ પર પતંગ દોરા વેચનાર, દિવાળીમાં દારૂખાના વેચનાર, એટલે કે દારૂખાના એટલે જે ફટાકડા વેચે છે એ લોકો. વિવિધ મોસમમાં રેનકોટ, છત્રી, ગરમ કપડા વેચનાર વેપારી. ટૂંકમાં કહું તો સીઝન વાઇઝ જે ધંધો કરનાર જે વેપારી હોય, સિઝનલ ધંધો કરનાર વેપારી, તેને કહેવામાં આવે છે કામચલાઉ વેપારી. એ સિઝન ઉપર જ આધારિત હોય. ધારો કે ચોમાસામાં છે એ રેનકોટની જરૂરિયાત ઊભી થાય, છત્રીની જરૂરિયાત ઊભી થાય છે, તો આ જે છત્રીની રેનકોટની જરૂરિયાત ચોમાસામાં ઊભી થાય છે તો એ જે બિઝનેસ કરતા હોય એને કામચલાઉ વેપારી કહેવાય છે. એટલે અહીંયા છે એ સિઝનલ વાઇઝ ધંધો કરવામાં આવે છે. સિઝન વાઇઝ જે ધંધો કરવામાં આવે તેને કહેવાય કામચલાઉ વેપારી. પછીનો પ્રકાર છે નિશ્ચિત દિવસના વેપારી. એટલે કોઈ એક નિશ્ચિત દિવસ ફિક્સ કરેલો હોય જ્યાં બજાર ભરાતી હોય, તે બજારમાં જે વેપારી આવતા હોય તે નિશ્ચિત દિવસના વેપારી કહેવામાં આવે છે. તમારા ગામ કે શહેરની અંદર પણ નિશ્ચિત દિવસનો કોઈ બજાર ભરાતી હોય છે, ગુજરી ભરાય છે, આપણે સાદા શબ્દમાં કહીએ તો ગુજરી ભરાતી હોય, તેને કહેવાય નિશ્ચિત દિવસના વેપારી. તો કેટલાક શહેરમાં, નગરો કે ગામમાં અઠવાડિયાને કે મહિનામાં ચોક્કસ દિવસે અને ચોક્કસ નિશ્ચિત જગ્યા ઉપર બજાર ભરાય છે, જેમાં ઘણા બધા વેચનારો અને અનેક પ્રકારની વસ્તુ વેચવા માટે લાવે છે. આવું બજાર આખો દિવસ ચાલે છે, તેને ગુજરી કે હાટ કહે છે. શું કહેવાય છે? ગુજરી કે હાટ કહે છે. કોઈ નિશ્ચિત જગ્યા હોય છે, જ્યાં નિશ્ચિત જગ્યા પર બજાર ભરાય છે, ત્યાં બધા વેચનાર છે એ જગ્યા પર ભેગા થઈને વસ્તુ વેચે છે, તેને ગુજરી અથવા હાટ કહે છે. આખા દિવસ તે ચાલુ રહે છે. પછી છે શેરી વિક્રેતા. તો કે શેરી વિક્રેતા ગ્રાહકને જીવન જરૂરિયાતની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે અને તેની આજુબાજુમાં રહેતા શેરી, પોળ કે સોસાયટીના ગ્રાહક તે વસ્તુ ખરીદે. દાખલા તરીકે શાકભાજી, ફળ વેચનાર. તો શેરીની અંદર જે દુકાન હોય, શેરીની અંદર જે વેચનાર શાકભાજી વાળો હોય છે કે ફળ ફ્રૂટ વાળો વેચનાર વ્યક્તિ હોય છે, એનો લાભ કોને મળે તો કે શેરી વાળાને મળે છે. એટલે અહીંયા એને શેરી વિક્રેતા કહે છે. શેરીમાં જે વેચાણ કરે છે એને શેરી વિક્રેતા કહે છે. એને કોઈ બહારની ગ્રાહકી બહુ વધારે ન મળે, એને જે ગ્રાહક આવે છે એ કોને મળે તો કે ગ્રાહક છે એ શેરી વાળા હોય છે, એટલે એને શેરી વિક્રેતા કહે છે. શેરીની જરૂરિયાત છે એ સંતોષે છે. શેરીની જેટલી વસ્તુને લગતી જેટલી જરૂરિયાત હોય છે, ધારો કે શાકભાજી છે
એક શેરીની અંદર, એક પોળની અંદર શેરી છે એની અંદર દુકાન હોય છે શાકભાજીની, તો એ શાકભાજીની દુકાન છે એ શેરી વિક્રેતા કહેવામાં આવે છે. તો આ થઈ ફરતી દુકાનની વાત. આ થઈ ફરતી દુકાનની. હવે આપણે વાત કરીએ તો કે સ્થાયી દુકાનો. સ્થાયી દુકાનની અંદર મોટા પાયા પરના છૂટક વેપારી. સ્થાયી દુકાનની અંદર મોટા પાયા પરના છૂટક વેપારીની અંદર પહેલો પ્રકાર ખાતાવાળી દુકાન. પહેલો પ્રકાર છે ખાતાવાળી દુકાન. તો જોઈએ ખાતાવાળી દુકાનમાં શું કહે છે. ખાતાવાળી દુકાનોમાં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે. અહીંયા છે એ મોટા પાયા પર છૂટક વેપાર થાય છે. શું કામ? જો અહીંયા લખ્યું છે મોટા પાયા પર છૂટક વેપાર, એટલે અહીંયા છે એ વેપાર છે એ મોટા પાયા પર રિટેલમાં છૂટકમાં વેચવામાં આવે છે, જેમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોય છે. અનેક પ્રકારની વસ્તુઓ છે જે અહીં એક જ સ્થળે ઉપલબ્ધ. આવી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુના વેચાણ માટે અલગ ખાતું કે વિભાગ હોય છે, માટે તેને ખાતાવાળી દુકાન કહે છે. અહીંયા છે એ વસ્તુના વેચાણ માટે છે એ અલગ ખાતું કે વિભાગ હોય છે. કોઈ એક જગ્યાએ કપડાં તો એ જગ્યાએ કપડાં જ મળે છે, એક જગ્યાએ કરિયાણું જ મળે છે. આ બધા નોખા નોખા વિભાગ હોય છે, એને ખાતાવાળી દુકાન કહે છે. આવી દુકાનોની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. માલિક અને સંચાલન છે એ બંને એક જ વ્યક્તિના હાથમાં હોય છે. મેનેજમેન્ટ પણ પોતે જ કરે છે અને માલિકી પણ પોતાની હોય છે. ઓનર પણ પોતે હોય છે અને મેનેજમેન્ટ પણ પોતે જ કરે છે. આ પ્રકારની દુકાનોમાંથી મહદઅંશે જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને મોજ શોખની વસ્તુઓ ગ્રાહકો ખરીદી શકે છે. અહીંયા છે એ બધાના ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોવાના કારણે બધી વસ્તુઓ અહીં ઉપલબ્ધ હોય છે. જીવન જરૂરિયાતની વસ્તુ છે, કરિયાણાની વસ્તુ છે, કપડાં છે, આ બધી મોજ શોખની વસ્તુ છે, આ બધી વસ્તુ છે એ ગ્રાહકને મળી રહે છે. અહીંયા ડિપાર્ટમેન્ટ છે બધાના છે એ અલગ અલગ સેપરેટ હોય છે. તો આ થઈ ખાતાવાળી દુકાન. તો ખાતાવાળી દુકાનની લાક્ષણિકતાઓ છે. પહેલી લાક્ષણિકતા શું? તો કે મોટા પાયા પર છૂટક વેપાર. એટલે મોટા પાયા પર વેચાણ છે, મોટા પાયા પર વેચાણ. તો ખાતાવાળી દુકાનમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે. તો અહીંયા મોટા પાયા પર છૂટક, પહેલો પોઈન્ટ છે તમે એમ લખી શકો મોટા પાયા પર છૂટક વેચાણ. તમને પોઈન્ટ અહીંયાથી જ બની જાય છે. પ્રકારની અંદર પહેલો પોઈન્ટ થઈ જાય મોટા પાયા પર છૂટક વેપાર, લાક્ષણિકતા નંબર 1. પછી બીજું છે અલગ વસ્તુ માટે અલગ વિભાગ. આપણે હમણાં જ જોયું બધી વસ્તુ છે એના વિભાગ છે કેવા હોય છે? તો અલગ અલગ. એની બીજી લાક્ષણિકતા શું થઈ? તો કે અલગ વસ્તુ માટે અલગ વિભાગ. તેમાં જોઈએ ખાતાવાળી દુકાનમાં દરેક પ્રકારની વસ્તુના વેચાણ માટે અલગ વિભાગ હોય છે. ખાતાવાળી જે દુકાન છે એમાં દરેક પ્રકારની વસ્તુનું વેચાણ છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવે છે. એટલે અહીંયા બધી વસ્તુઓ જીવન જરૂરિયાતથી માંડીને મોજ શોખની વસ્તુ સુધીની તમામ વસ્તુઓ અહીંયા મળી રહે છે. પછી આપણે જોઈ ગયા માલિકી અને સંચાલન બંને એક જ વ્યક્તિના હાથમાં હોય છે. તો ખાલી તમે ખાતાવાળી દુકાન એક વાંચી લ્યો, ઉપરનો એક પેરેગ્રાફ તમે સમજી લ્યો, એની અંદર એની લાક્ષણિકતા બધી આવી જાય છે. પછી તમે ત્રીજો પોઈન્ટ કીધો છે માલિકી અને સંચાલન. તો ખાતાવાળી દુકાનમાં માલિક અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. અહીંયા છે એ ઓનર પણ પોતે જ હોય છે, કે માલિક પણ પોતે જ હોય છે અને સંચાલન પણ એ જ વ્યક્તિ કરે છે, કે બે છે એ એક જ વ્યક્તિના હાથમાં હોય છે. પછી શહેરી વિસ્તારોમાં, આ વિસ્તાર શહેરી વિસ્તારોમાં જોવા મળે. ખાતાવાળી દુકાનો છે શહેરી વિસ્તારમાં જોવા મળે છે. ખાતાવાળી દુકાનો ખાસ કરીને શહેરી વિસ્તારોમાં આવેલી હોય છે. પછી છે કર્મચારીઓને તાલીમ. તો અહીંયા છે ડિપાર્ટમેન્ટ છે એ અલગ અલગ હોવાના કારણે કર્મચારીને તાલીમ આપવી પડે છે. જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટને લગતું જ્ઞાન છે કર્મચારીને આપવું પડે છે. તો અહીંયા ખાતાવાળી દુકાનના કર્મચારી ગ્રાહક સાથે યોગ્ય વર્તન અને વેચાણ વૃદ્ધિ માટે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. ગ્રાહકને કેવી રીતે
કન્વિન્સ કરવા, કેવી રીતે મનાવવા, વસ્તુ ખરીદવા માટે તેની અંગે તાલીમ આપવામાં આવે છે. વેચાણ કેમ વધારવું, વેચાણ વૃદ્ધિ એટલે વેચાણમાં કેમ વધારો કરવો તે કર્મચારીને શીખવાડવામાં આવે છે, તે કર્મચારીને તાલીમ આપવામાં આવે છે. પછી છે વધુ ખર્ચ. તો ખાતાવાળી દુકાનમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા અને તેની જાળવણી માટે વધુ ખર્ચ થાય છે. તો ખાતાવાળી દુકાન છે, એના ડિપાર્ટમેન્ટ છે એ બધાના અલગ અલગ હોવાથી અહીંયા છે ખર્ચ છે એ વધી જાય છે. ખર્ચ શું કામ વધે? તો કારણ ડિપાર્ટમેન્ટ છે એ બધાના અલગ અલગ હોવાના કારણે બધાનો ડિપાર્ટમેન્ટનો ખર્ચ છે એટલે કે વિભાગનો ખર્ચ છે અલગ અલગ હોવાથી ખર્ચ કેવો થાય છે? વધારે થાય. બધાનો થોડો થોડો ખર્ચ ગણો તો પણ બધા ખર્ચનો ટોટલ મારો તો એ ખર્ચો વધારે થાય છે. અહીંયા છે ખર્ચ છે વધુ થાય છે. જ્યારે આપણે જોઈ ગયા ફરતી દુકાનની અંદર એવો કંઈ ખર્ચ લાગુ પડતો નથી. ફરતી દુકાનમાં વસ્તુ સસ્તી શું કામ હોય? તો કે અહીંયા બધી કોસ્ટ લાગુ પડે છે, જે અહીંયા એક એવી કોસ્ટ લાગુ પડતી નથી. એટલે કે ફરતી દુકાનની અંદર જે માલ મળે છે, જે વેપારી ફેરિયાવાળા વેપારી, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી, શેરી વિક્રેતા પાસે જે માલ મળે છે એ સસ્તા ભાવમાં મળે છે. જ્યારે ખાતાવાળી દુકાન એટલે મોટા પાયા પર છૂટક વેપારીઓ જે છે એની ઉપર કોસ્ટ બધી લાગે છે, તેથી માલ છે એની કિંમત છે એ વધી જાય છે. શું કામ વધી? તો એની ઉપર બધા જુદા જુદા પ્રકારના ખર્ચા આવી જાય. પછી છે ગ્રાહકોને સગવડ. ખાતાવાળી દુકાનમાં ગ્રાહક માટે મનોરંજન, રેસ્ટોરન્ટ, વાઈફાઈ જેવી સગવડો પૂરી પાડવામાં આવે છે. તો અત્યારના ક્રેશ છે, વાઈફાઈ છે, પછી છે રેસ્ટોરન્ટ છે, મનોરંજન છે, પછી થિયેટર છે, આ પ્રકારના મનોરંજનના પણ સાધનો છે એ ખાતાવાળી દુકાનમાં જોવા મળે છે. અહીંયા છે બધાના જે ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ હોવાના કારણે બધી વસ્તુઓ ગ્રાહકને મળી રહે છે, બધી સગવડનો લાભ છે એ ગ્રાહકને મળી રહે છે. પછી છે માર્ગદર્શન. તો ખાતાવાળી દુકાનના કર્મચારીઓ ગ્રાહકને આવકાર આપી, વસ્તુઓનું નિર્દેશન કરી, સલાહ સૂચન આપી, ગ્રાહકને વસ્તુની પસંદગી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. તો કર્મચારીઓનું કામ જ એ હોય છે. અહીંયા તમને આગળનો એક લાક્ષણિકતા જોઈ ગયા, કર્મચારીઓને તાલીમ છે એ આપવામાં આવે છે. કર્મચારીને તાલીમ શું કામ આપવામાં આવે? તો કે જે યોગ્ય માર્ગદર્શન આપવા. આપણે પેલા કર્મચારીને યોગ્ય માર્ગદર્શન આપીએ તો છે કર્મચારી છે એ ગ્રાહકને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. તો અહીંયા માર્ગદર્શન છે કર્મચારી ગ્રાહકને પૂરું પાડે તો ગ્રાહક છે વસ્તુ લેવા માટે તૈયાર થઈ જાય છે. તો આ થઈ ખાતાવાળી દુકાનની લાક્ષણિકતા. હવે આપણે જોવાનું છે સંકળાયેલી દુકાનો, જેને ચેન સ્ટોર કહે છે. ખાતાવાળી ને ડિપાર્ટમેન્ટ સ્ટોર. ડિપાર્ટમેન્ટ શું કામ? તો કે વિભાગ હોય છે કે ડિપાર્ટમેન્ટ સ્ટોર કહેવામાં આવે છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર કહેવામાં આવે છે. સંકળાયેલી દુકાનને ઇંગ્લિશમાં ચેન સ્ટોર એટલે કે સંકળાયેલી, જોડાયેલી દુકાન. ચેન એટલે એક પ્રકારની જોડાયેલી દુકાન છે. સંકળાયેલી દુકાનો મોટા પાયા પર છૂટક વેપાર કરે છે. તમને બધામાં કોમન વસ્તુ આવશે, મોટા પાયા પર છૂટક વેપાર કરે છે. આવી દુકાન છે એક જ માલિકી દ્વારા જુદા જુદા સ્થળો કે શહેરમાં શરૂ કરવામાં આવે છે. તો અહીંયા છે એ દુકાન છે એ એક જ માલિકી દ્વારા જુદા જુદા સ્થળો કે શહેરની અંદર શરૂ કરવામાં આવે છે. એક દુકાન છે એક અલગ સ્થળે તો બીજી દુકાન અલગ સ્થળે હોય છે, એક સ્થળમાં હોય તો બીજી દુકાન છે એ બીજા સ્થળમાં જોવા મળે છે. પરંતુ માલિક કેવો હોય છે? તો એક જ હોય છે. સામાન્ય રીતે આવી દુકાનમાં જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થાય છે અને દરેક દુકાનની બાહ્ય સજાવટ એક સરખી હોય છે. તો અહીંયા છે કે બાહ્ય સજાવટ છે એ એક સરખી હોય છે, દુકાન છે એક સરખી જોવા મળે છે. તો આ અહીંયા છે જીવન જરૂરિયાતની એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થાય છે. જીવન જરૂરિયાતની છે એ એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓ જે છે એ જોવા મળે છે. જ્યારે ખાતાવાળી દુકાનની અંદર મનોરંજનની વસ્તુ અને જીવન જરૂરિયાતની વસ્તુ પણ જોવા મળે છે. અહીંયા છે મર્યાદિત વસ્તુ જોવા મળે છે. હવે જોઈએ એની લાક્ષણિકતા. પહેલી જ લાક્ષણિકતા છે એક જ માલિક. તો સંકળાયેલી દુકાન છે તે દુકાનનો માલિક છે એ એક જ રહે છે.
પછી બીજો પોઈન્ટ છે સજાવટ એક સરખી. તો આપણે જોઈ ગયા સંકળાયેલી દુકાનની બાહ્ય સજાવટ છે એ કેવી હોય છે? તો એક જ સરખી હોય છે. પછી છે તાલીમ, કર્મચારીઓની તાલીમત. આપણે આ વસ્તુ છે એ ખાતાવાળી દુકાનની અંદર પણ જોઈ ગયા કે સંકળાયેલી દુકાનોમાં પણ કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. ધંધાકીય એકમની નીતિ, ગ્રાહકો સાથેનું વર્તન વગેરે સામ્યતા જોવા મળે છે. આવા માટે કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. જો કર્મચારીને તાલીમ આપવામાં આવે તો જ છે એ ગ્રાહકને માલ છે એ વધારે પ્રમાણમાં વેચી શકે છે અને વેચાણ વૃદ્ધિ પણ ધંધામાં થઈ શકે છે. પછી છે કેન્દ્રિત સંચાલન. અહીંયા છે સંચાલન છે એ કેન્દ્રિત થાય છે. સંચાલન છે કેન્દ્રિત, સંચાલન કેન્દ્રિત થવું એટલે કે અલગ અલગ જગ્યાએ જે વેચાણ કરવામાં, અલગ અલગ સ્થળે, અલગ અલગ શહેરોમાં જે વેચાણ કરવામાં આવે, પરંતુ અહીંયા વેચાણ કરવા માટે જે સંચાલન કરવું પડે છે એ કોના હાથમાં હોય? તો એક જ વ્યક્તિના હાથમાં હોય છે. વેચાણ છે અલગ અલગ સ્થળે કે અલગ અલગ શહેરોમાં થાય છે, પરંતુ સંચાલન છે એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત થાય છે. કેન્દ્રિત થવું કે એક વ્યક્તિના હાથમાં જે સંચાલન છે એ જાય છે. સંકળાયેલી દુકાનોનું સંચાલન એક જ સ્થળેથી એટલે કે મુખ્ય ઓફિસેથી થાય છે. જે મેઇન ઓફિસ હોય છે એ જગ્યાએથી સંચાલન કરવામાં આવે છે. ભલે એના ડિપાર્ટમેન્ટ છે એટલે કે એના જે અલગ અલગ સ્થળે અલગ અલગ શહેરોમાં જે દુકાન હોય છે, પરંતુ જેનું સંચાલન છે એ મેઇન હેડ ઓફિસથી કરવામાં આવે છે. જે બધા શહેરોને લાગુ પડે છે, જે શહેરોમાં બધા શહેરોમાં જે દુકાન છે એને લાગુ પડે છે, જે અલગ સ્થળ ઉપર જે દુકાનો આવેલી છે એને સંચાલન છે એ એક જ લાગુ પડે છે. તો અહીંયા છે સંકળાયેલી દુકાનની અંદર કેન્દ્રિત સંચાલન હોય છે. પછી સમાન ઓળખ. સંકળાયેલી દુકાનની બાહ્ય સજાવટ તથા કર્મચારીનો ગણવેશ એક જ સરખા હોવાથી સમાન ઓળખ પ્રસ્થાપિત થાય છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ તો કે પૂજારાની દુકાન છે. પૂજારા ટેલિકોમ એટલે મોબાઈલની દુકાન છે. તે મોબાઈલની દુકાન છે એ બધી જગ્યાએ તમને જોવા મળે છે. રાજકોટમાં જોવા મળે, અમદાવાદમાં જોવા મળે છે, મોરબીમાં જોવા મળે, જૂનાગઢમાં જોવા મળે છે. તો અહીંયા જે કર્મચારીનો ડ્રેસ છે એ પણ સેમ રહે છે. સમજાણું? કર્મચારીનો ડ્રેસ છે એ પણ જો અલગ અલગ શહેરોમાં દુકાન છે, પરંતુ એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ એક જ જગ્યાએથી ફોલો થાય છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મેન હેડ ઓફિસ હોય છે, ત્યાંથી જ બધા એનું સંચાલન પણ ત્યાંથી જ કરવામાં આવે છે. તો આ વાત થઈ સંકળાયેલી દુકાનો વિશે. પછી જોવા છે ટપાલ વ્યવહારી દુકાન. તો ગ્રાહકને તેમના સરનામે ટપાલ દ્વારા સૂચિત પત્રો મોકલી તેમની પાસેથી વર્દી મેળવાય છે. ત્યારબાદ વસ્તુઓની સોંપણી પર ટપાલ મારફતે કરવામાં આવે છે અને વસ્તુઓના નાણાં વસ્તુની સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલવામાં આવે છે, જેને ટપાલી વ્યવહારી દુકાનો કહે છે. ટૂંકમાં કહું તો બધી વસ્તુ ટપાલ દ્વારા કરવામાં આવે તેને ટપાલ વ્યવહારી દુકાનો કહેવામાં આવે છે. વસ્તુ છે એ વસ્તુની સોંપણી ખરીદી વખતે સોંપણી વખતે જ ટપાલ દ્વારા વસૂલાત કરવામાં આવે છે. દેશના દૂરના પ્રદેશોમાં રહેતા દરેક વર્ગના ગ્રાહકને ઘર બેઠા માલ પહોંચાડવામાં આવે છે. આવી દુકાનો મહદઅંશે વજનમાં હલકી, ટકાઉ અને કિંમતી વસ્તુઓનું વેચાણ કરે છે. ટૂંકમાં આવી દુકાનો વર્દી મેળવવાથી માંડી નાણાં વસૂલાત સુધીની બધી જ પ્રવૃત્તિઓ ટપાલ મારફતે કરવામાં આવે. અહીંયા બધી વસ્તુ છે ટપાલ દ્વારા કરવામાં આવે છે, તેને ટપાલ વ્યવહારી દુકાનો કહેવામાં આવે છે. તો અહીંયા વસ્તુ છે વજનમાં હલકી હોય છે, પછી છે ટકાઉ હોય છે અને કિંમત છે એ વસ્તુઓનું વેચાણ કરે, કિંમતી વસ્તુનું છે તે વેચાણ કરે છે. તો આ બધી વસ્તુ કેના દ્વારા થાય? તો ટપાલ દ્વારા કરવામાં, પોસ્ટ દ્વારા કરવામાં આવે, તે ટપાલ વ્યવહારી દુકાનો કહેવામાં આવે છે. પછી છે ફ્રેન્ચાઇઝી. કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક કે બ્રાન્ડ ધરાવતી કંપની સાથે કરાર કરી તેને જ કંપનીની
વસ્તુ કે સેવા વેચવાની કે વસ્તુ બનાવવાની વેચવાનો અધિકાર વિશેષ અધિકાર આપવામાં આવે તેને ફ્રેન્ચાઇઝી કહે છે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ તો ચા બનાવતી કંપની ટી પોસ્ટ, તો ટી પોસ્ટ છે એક ફ્રેન્ચાઇઝી છે. તમારા ગામ કે શહેરની અંદર ટી પોસ્ટ આવેલી હોય છે, એ ટી પોસ્ટ છે એક ફ્રેન્ચાઇઝી એક એજન્સી છે. આ પ્રકારની દુકાનો મોટા પાયા પર છૂટક વેચાણ કરે છે. તેઓની ધંધો કરવાની પદ્ધતિ, વસ્તુની ગુણવત્તા, દુકાનની સજાવટ મૂળ કંપની જેવી જ હોય છે. એટલે અહીંયા વસ્તુ છે એ બધી જગ્યાએ છે એ સેમ જોવા મળે છે. એની ક્વોલિટી અને ક્વોન્ટિટી છે એ બંને બધી જગ્યાએ સેમ જોવા મળે છે. સામાન્ય રીતે જો વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવાનું હોય તો મૂળ કંપની કાચો માલ પૂરો પાડે છે. તો અહીંયા છે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરવાનું હોય તો મૂળ જે કંપની છે, મેન હેડ ઓફિસ છે, તે માલ છે એ પૂરો પાડે છે. અહીંયા ફ્રેન્ચાઇઝીને માલ પૂરો પાડવાનો નથી જે ફ્રેન્ચાઇઝી લીધે, પરંતુ જે મેન જે કંપની જેની છે એ વ્યક્તિ અહીંયા માલ પૂરો પાડે છે. આ અંગે સતત નિરીક્ષણ કે મૂળ કંપની સુધારાલક્ષી માર્ગદર્શન આપે છે. અહીંયા કંપનીની દેખરેખ હોય છે ફ્રેન્ચાઇઝી ઉપર. જ્યાં જરૂર પડે ત્યાં સુધારાલક્ષી માર્ગદર્શન આપે છે, તેની ઉપર વોચ રાખે છે. ફ્રેન્ચાઇઝી ઉપર મૂળ કંપની છે ફ્રેન્ચાઇઝી ઉપર વોચ રાખશે. મૂળ કંપની પોતાનો ટ્રેડમાર્ક કે બ્રાન્ડનો ઉપયોગ કરવાની છૂટ આપે છે. તો અહીંયા છે ફ્રેન્ચાઇઝી છે એ મેન કંપની જે છે એનો ટ્રેડમાર્ક એટલે કે એનો સિક્કો છે એ વાપરી શકે છે. તેના બદલામાં વેચનાર પાસેથી નક્કી કરેલ દરે વેચાણ પર રોયલ્ટી મેળવે છે. તો અહીંયા રોયલ્ટી પણ જે ફ્રેન્ચાઇઝ છે એ મેળવે છે. એજન્સી રાખનાર જે વેપારી છે એ રોયલ્ટી ચૂકવે છે. કોને? તો કે જે મેન કંપની છે તેને. મૂળ કંપની આવો અધિકાર લેનાર ધંધાકીય એકમના કર્મચારીઓને તાલીમ આપે છે. તો અહીંયા તાલીમ પણ અપાય છે. જે બધા આપણે જોઈ ગયા ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાનની અંદર તાલીમ આપવા, એવી રીતે ફ્રેન્ચાઇઝીમાં પણ તાલીમ આપવામાં આવે છે. કેટલાક નાસ્તા ગૃહો કોમ્પ્યુટરની તાલીમ આપતા કેન્દ્ર આ પદ્ધતિથી ગ્રાહકને વસ્તુ કે સેવાઓ પૂરી પાડે છે. મૂળ કંપની જાહેરાત કરતી હોવાને કારણે ફ્રેન્ચાઇઝર લેનારને જાહેરાતનો ખર્ચ ઓછો કરવો પડે. અહીંયા છે કંપની છે તે ખર્ચો કરે છે, તેથી ફ્રેન્ચાઇઝર છે જે ફ્રેન્ચાઇઝી લીધી છે એને ખર્ચો કરવો પડતો નથી. કે ખર્ચાની કોસ્ટ છે કોણ ભોગવે છે? તો કે મેન જે કંપની છે તે ભોગવે છે. અહીંયા ફ્રેન્ચાઇઝરને જે ખર્ચો છે એડવર્ટાઇઝમેન્ટનો, જાહેરાતનો એ કરવો પડતો નથી, અથવા કરવો પડતો હોય તો એના રેશિયો હોય છે. ધારો કે જે ફ્રેન્ચાઇઝર છે એને ખર્ચાના 30% દેવાના હોય છે, જ્યારે મેન કંપની છે એ 70% ભોગવે છે. બરાબર? ખર્ચો છે વધારે કોને હોય છે? તો કે મૂળ કંપની જેની હોય છે તેને વધારે ખર્ચો હોય છે, જ્યાં ફ્રેન્ચાઇઝરને એડવર્ટાઇઝમેન્ટનો ખર્ચો છે એ ઓછો લાગે છે. પછી છે સુપરમાર્કેટ. તો સુપરમાર્કેટ મોટા પાયા પર છૂટક વેચાણ કરતી દુકાન છે. તેમાં વેચાતી વસ્તુઓની પ્રતિષ્ઠા કંપની કે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી ગ્રાહકને વ્યાજબી ભાવે વસ્તુનું વેચાણ કરે છે. આવા પ્રકારના સ્ટોર નાના દુકાનદારો પણ આકર્ષે છે. તો અહીંયા છે નાના દુકાનદાર છે, જે નાના વેપારી છે એ સુપરમાર્કેટમાંથી વસ્તુ લઈને વેચે છે. સુપરમાર્કેટમાંથી વસ્તુ લઈને નાના વેપારી પણ, કારણ કે અહીંયા વસ્તુ કેવી મળે છે? કે સસ્તી મળે છે. સુપરમાર્કેટના તમામ પ્રકારની જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. દેશના વિવિધ મોટા શહેરો કે નગરોમાં સુપરમાર્કેટ આવેલા હોય છે. બાંધકામની દ્રષ્ટિએ તેમનું કદ છે વિશાળ હોય છે. તો અહીંયા છે સુપરમાર્કેટનું કદ છે કેવું હોય છે? તો વિશાળ હોય છે. કયા જોવા મળે? તો કે નાના જે નગરો છે તેમાં પણ જે કે નાના જે શહેર છે કે નગર કહેવામાં આવે છે એમાં પણ જોવા મળે છે, અને મોટા શહેરોની અંદર પણ જોવા મળે છે. તો
તો અહીંયા છે મોટા જથ્થામાં માલ કંપની પાસેથી ખરીદવામાં આવે છે અને છૂટક વેપારીઓને સસ્તા ભાવમાં વેચવામાં આવે છે. પછી છે શોપિંગ મોલ. આધુનિક સમયમાં ખાતાવાળી દુકાને જે પરિવર્તન આવ્યું તે શોપિંગ મોલ તરીકે વિકાસ પામ્યું છે. આધુનિક સમયમાં ખાતાવાળી દુકાનમાં જે પરિવર્તન આવ્યું છે એટલે જે શોપિંગ મોલ કેની ઉપરથી આવ્યું તો ખાતાવાળી દુકાન ઉપરથી શું આવ્યું તો કે શોપિંગ મોલ આવ્યું છે. આમાં સુધારલક્ષી પગલાં કરીને શોપિંગ મોલ બનાવવા. અહીંયા ડિપાર્ટમેન્ટ જોવા મળે છે. શોપિંગ મોલમાં પણ અલગ અલગ દુકાનો હોય છે, અલગ અલગ નોખી દુકાનો હોય છે. એક શોપિંગ મોલ છે એની અંદર જાજી દુકાનો હોય છે, એના પણ ડિપાર્ટમેન્ટ કેવો હોય છે અલગ અલગ. શોપિંગ મોલ છે શેના જેવું હોય તો ખાતાવાળી દુકાન જેવું હોય, પરંતુ અહીંયા છે થોડોક સુધારાલક્ષી પગલાં લેવામાં આવ્યા, થોડોક વિકાસ કરવામાં આવ્યો ખાતાવાળી દુકાનની અંદર. અને ખાતાવાળી દુકાન છે કેનું સ્વરૂપ વિકાસ, થોડોક સુધારાલક્ષી પગલાં કરીને વિકાસ કરીને શેનું સ્વરૂપ લીધું તો કે શોપિંગ મોલનું સ્વરૂપ લીધું. તો શોપિંગ મોલનું બાંધકામ સુપર માર્કેટ કરતાં પણ વિશાળ હોય છે. તો અહીંયા છે સુપર માર્કેટ કરતાં શોપિંગ મોલ કેવું હોય છે તો કે વધારે મોટા પ્રમાણમાં હોય છે. તેમાં નાની મોટી દરેક દુકાનો એક કરતાં વધુ માલિક દ્વારા શરૂ કરવામાં આવે છે. તો શોપિંગ મોલની અંદર છે એ અલગ અલગ દુકાનો હોય છે. આ છે શોપિંગ મોલ, તો અહીંયા છે અલગ અલગ દુકાનો હોય છે શોપિંગ મોલની અંદર. તમે બધા શોપિંગ મોલમાં ગયા જશો તો તમને વધારે આઈડિયા હશે. અલગ અલગ દુકાનો હોય છે, બધા દુકાનની અંદર અલગ અલગ વસ્તુઓ મળે છે. જે દુકાન છે એની અંદર એક વસ્તુ હોય છે, એક જ પ્રકારની વસ્તુ, એક બ્રાન્ડની વસ્તુ, એક વસ્તુ પણ અલગ અલગ બધી વસ્તુ હોય છે. અહીંયા એક દુકાનમાં સેમ વસ્તુ એવી અલગ અલગ પ્રકારની વસ્તુ કે જીવન જે તમામ વસ્તુઓ છે અહીંયા મળી રહે છે. તો એક શોપિંગ મોલની અંદર દુકાન છે જાજી હોય છે અને માલિક પણ અલગ અલગ જોવા મળે છે. શોપિંગ મોલ છે એ સુપર માર્કેટ કરતાં પણ વધારે મોટું છે. શોપિંગ મોલ ગ્રાહકોને વિવિધ પ્રકારની બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની તથા મોજશોખની વસ્તુ એક જ સ્થળે મળી રહે છે. તો અહીંયા શોપિંગ મોલમાં છે બ્રાન્ડેડ જીવન જરૂરિયાતની વસ્તુ તથા મોજશોખની વસ્તુ, કંપનીની વસ્તુ મળે છે અને એક જ સ્થળેથી બધી વસ્તુ મળે. કારણ કે અહીંયા દુકાનનું પ્રમાણ કેવું છે તો વધારે છે. અહીંયા એક જ જગ્યાએ જાજી બધી દુકાન જોવા મળે છે. બધી જીવન જરૂરિયાતની વસ્તુથી માંડી મોજ શોખની વસ્તુ એક જ જગ્યાએથી મળી રહે છે. સારી કંપનીની, બ્રાન્ડેડ કંપનીની એક જ જગ્યાએથી મળી રહે છે. અહીં વિવિધ પ્રકારની વેચાણ અભિવૃદ્ધિ દરખાસ્ત દ્વારા ગ્રાહકને આકર્ષવાના પ્રયત્ન કરવામાં આવે છે. તો અહીંયા છે અલગ અલગ પ્રકારની સ્કીમો જોવા મળે છે. આ સ્કીમોનો લાભ છે ગ્રાહકને મળી રહે છે. તેથી અહીંયા કમ્પેર કરતા તો સુપર માર્કેટમાં શોપિંગ મોલમાં છે વસ્તુની કોસ્ટ કેવી આવે સ્કીમના કારણે તો કે ઓછી આવે છે. શોપિંગ મોલમાં છે ડાયરેક્ટ કંપની પાસેથી માલ ખરીદવામાં આવે છે એટલે કોસ્ટ છે વચ્ચેની કોસ્ટ છે એ કપાઈ જાય, એટલી કોસ્ટ છે એટલી ઓછી થઈ જાય છે. વિવિધ ઉત્પાદકોની એક સરખી પેદાશો વચ્ચે હરીફાઈ તે શોપિંગ મોલનું વિશિષ્ટ લક્ષણ છે. તો વિવિધ ઉત્પાદકોની એક સરખી પેદાશો હોય છે ત્યાં હરીફાઈનું આયોજન કરવામાં આવે છે. હરીફાઈનું આયોજન થાય તેથી વિશિષ્ટ પ્રકારનું એક લક્ષણ છે. તેથી ગ્રાહકને પસંદગીની વિશાળ તક મળી રહે છે. અહીંયા છે જાજી બધી દુકાનો હોવાના કારણે હરીફાઈ છે એ વધુ જોવા મળે છે. હરીફાઈના કારણે ગ્રાહકોને અલગ અલગ વસ્તુઓની પસંદગીનો તક ઊભી થાય છે. શોપિંગ મોલમાં ગ્રાહક માટે આધુનિક સુવિધાઓ જેવી કે નાસ્તા ગૃહ, બાળકો માટે મનોરંજન વિભાગ, વાઈફાઈ, સિનેમા ગૃહ બધી વસ્તુ અહીંયા ઉપલબ્ધ થાય છે. તો મિત્રો આ થઈ મોટા પાયા ઉપર છૂટક વેપારીની અંદર ખાતાવાળી દુકાન, સંકળાયેલી દુકાન, ટપાલ વ્યવહારની દુકાન, ફ્રેન્ચાઇઝી, સુપરમાર્કેટ અને શોપિંગ મોલ. શોપિંગ મોલનું એક્ઝામ્પલ લઈએ તો રિલાયન્સ શોપિંગ મોલ છે, બિગ બજાર છે, ક્રિસ્ટલ મોલ છે. આ બધા છે શોપિંગ મોલ છે જ્યાં એક શોપિંગ મોલની અંદર બધી નાની નાની દુકાનો જોવા મળે છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું વેચાણની અન્ય પદ્ધતિઓ વિશે. પછી જ આપણે વેચાણની અન્ય પદ્ધતિમાં જોવાનું છે સ્વસંચાલિત વેચાણ યંત્ર, ટેલિમાર્કેટિંગ અને
ઇન્ટરનેટ માર્કેટિંગ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે જોયું ફરતી દુકાન. ફરતી દુકાનની અંદર ફેરિયાઓ વેપારી, કામચલાઉ વેપારી, નિશ્ચિત દિવસના વેપારી, શેરી વિક્રેતા અને સ્થાયી દુકાનની અંદર બે પ્રકાર પડે છે. મોટા પાયા પરના છૂટક વેપારી, નાના પાયા પરના છૂટક વેપારી. જેમાં આપણે જોયું મોટા પરના છૂટક વેપારીની અંદર ખાતાવાળી દુકાન, સંકળાયેલી દુકાન, ટપાલ વ્યવહારી દુકાન, ફ્રેન્ચાઇઝી સુપરમાર્કેટ અને શોપિંગ મોલ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે અન્ય પદ્ધતિની અંદર સ્વસંચાલિત વેચાણ યંત્ર, ટેલિમાર્કેટિંગ અને ઇન્ટરનેટ માર્કેટિંગ. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.